બનાસકાંઠા, ખેડા બાદ હવે મહેસાણામાં પણ સરકારી શાળામાં શિક્ષક ગેરહાજર હોવાનો કિસ્સો બન્યો। કડી તાલુકાના રણછોડપુરા ગામની શાળાના શિક્ષિકા 9 માસ કરતા વધારે સમયથી ગેરહાજર છે। કવિતા દાસ નામના શિક્ષિકા છેલ્લા 9 માસથી વિદેશ હોવાની માહિતી છે। જો કે શાળાએ ઉચ્ચ કક્ષાએ લેખિત જાણ કરી છે। કડીના રણછોડપુરા ગામના શાળાના શિક્ષિકા કવિતા દાસ 9 મહિનાથી વિદેશમાં છે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, આ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા આવી છે જિલ્લા શિક્ષણ વિભાગની, અથવા તો આ શિક્ષિકાનો કોઈ સંપર્ક થયો છે? મહેસાણાના કડી તાલુકાના રણછોડપુરા ગામની એક શિક્ષિકા છેલ્લા 9 મહિનાથી વિદેશમાં ગયેલા છે તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે। મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાની અંદર અત્યાર સુધીમાં લગભગ અનેક શિક્ષકો વિદેશમાં હોવાનું સામે આવ્યું છે। કેટલાક શિક્ષકો પરત આવે છે, કેટલાક શિક્ષકો હજુ પણ વિદેશમાં છે। જોકે આ મુદ્દે આંકડાવાર માહિતી હજુ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી નથી, પરંતુ જે રીતે જિલ્લા શિક્ષણ અધિકારીનો જવાબ આવ્યો છે કે કેટલાક શિક્ષકો બહાર હોવાનું મને પ્રાથમિક માહિતી મળી છે। છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયમાં લગભગ 2 થી વધારે શિક્ષકો વિદેશ હોવાનું સામે આવ્યું છે, જે પરત આવ્યા નથી ને આ મુદ્દે નોટિસો પણ આપવામાં આવી છે। એક તરફ ગામડાની અંદર શિક્ષકો ઓછા છે, તેવામાં કેટલાક શિક્ષકો વિદેશ હોવાના કારણે ગામડામાં શિક્ષકોનું ભણતર બગડી રહ્યું છે। તેવી જ ઘટના રણછોડપુરા ગામની બની છે। રણછોડપુરા ગામના લોકોએ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। જી, આભાર હારૂન જાણકારી આપવા માટે।